ગાઈઝ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? ચા આવી ગઈ છે, ચા પીએ છે ગ્લાસમાં. અમે ચા પીએ છીએ, જોઈ લો ચા. ગાઈઝ તો આજનું જે શેડ્યુલ છે, આજે એક જણને મળવા જવાનું છે મારે વિડીયો શૂટ માટે. તો પહેલાં એ ભાઈને મળવા જશું અને એક બીજું શૂટ કરવાનું છે. એક બહુ દિવસથી પેન્ડિંગ ચાલી રહ્યું છે. એને પણ આજે કંઈક ને કંઈક કરવું પડશે, કેમ કે કામ લીધું છે તો આપવું પડશે ફટાફટ. તો ચાલો આજે આપણું શેડ્યુલ કઈ રીતનું છે જોઈએ. તૈયાર થઈ ગયા છે, હવે આ મેડમને મૂકવા જઈએ છીએ. હા તો મૂકવા તારી પડે. છે તારે બસ જતી રહે, ચાલો ને યાર ફટફટ. અમે જઈ રહ્યા છીએ જીલુને મળવા. જીલુ એના ઘરે છે, અમારા સાસરીમાં છે. તો બસ એને મળવા જઈએ છીએ. એ રોકાઈએ છીએ. એને બહુ ગમે એના ઘરે. કે તમને કહું તમે માના ઘરે ગયો, તમારે માના ઘરે નહીં ગયો. બહુ ગમે ભાઈ અહીંયા. જવું છે એટલે પાસે નહીં જવાનું, નહીં તો ખાઈ જશે. પછી ઉઠો હે ભગવાન કશું મારી પર પછી હું આવી ગયો હતો આ શોપ પર. મારે આ ભાઈને મળવાનું હતું, એટલે અહીંયા એમની સાથે થોડી ઘણી વાત કરી, કઈ રીતનું શૂટ કરવાનું હતું બધું ડિસ્કસ કરી અને પછી નીકળી ગયો બહાર. હા તો ગાઈઝ હું કરું છું હમણાં એડિટિંગમાં ઘણો ટાઈમ લાગે છે, કેમ કે એડિટિંગ કરવું સહેલું નથી. એડિટિંગમાં ઘણો બધો ટાઈમ લાગતો હોય છે. બસ તો જો એડિટિંગ ચાલી રહ્યું છે અહીંયા. અને અહીંયા મારે જે થોડું ઘણું સર્ચ કરવાનું હોય છે, હું મોસ્ટ ઓફ મારા ટેબમાં કરું છું, આઈપેડમાં. તો એડિટિંગ માટે બેસેલો છું હમણાં. તો બપોરે એડિટિંગનું કામ પતાવ્યું અને થોડોક રેસ્ટ લઈ લીધો, ઊંઘ આવવા માંડી એડિટિંગ કરતાં તો થોડી વાર સૂઈ ગયો હતો. હવે બસ થોડી વાર રહીને હમણાં અમારે ઋષિકાને લેવા જવાની થશે. એનો ફોન આવશે, 5:30 થઈ ગયા છે, એટલે બસ હવે એને લેવા જવા. કરની કેટલી મસ્ત ફુવારો વાળેલા. કર જલ્દી જલ્દી કર. ફોટો પાડીને તને બતાવ્યા. હું કોને ધમકી આપે છે તું? તને કોને? તને હમણાં ગોલીથી ઉડાઈ દેવા. ડિસ્કે હું ગોલી હાનો મારે તને? બે ગોલી મારા. હું કરું? જેલ ગોલી મારવી છે? ના મારી દઈએ એક. એવું કે બે મમ્મી, બીજી મમ્મી લાવવાની. નવી મમ્મી લાવી જ તારે? બીજી લઈ આવીએ યાર. આ તો આવું કંટાળી ગયો આનાથી. નવી મમ્મી લાવવાની કે સમજાઈ દીધે કોણ દેવા લાવી છે નવી મમ્મી? અરે લઈ આવીએ યાર, ચાલ ને. લાવી છે સાચું કે? ના લઈ આવીએ. કેમ? જીલને કઈ મમ્મી જોઈએ? જીલ હારી એટલે મેં કેવી છું? સોનું બે જીલને કઈ મમ્મી જોઈએ? આ જો બધો પથારો કર્યો છે, આ બધો પથારો કાઢી નાખ હવે. તો સાફ કોણ કરશે? હું સાફ કરવાનું છે? જીલને કઈ મમ્મી જોઈએ? સોનું મમ્મી જોઈએ કે નવી મમ્મી જોઈએ? જો ભાઈ અમારા ઘરમાં તો આ બધું આવું થઈ ગયું છે ભાઈ. હવે નવા ઘરમાં જવાનું છે થોડાક ટાઈમમાં. બસ તમારો સાથ સપોર્ટ મળે એટલે નવા ઘરમાં જશું. જીલુ સાથે જશું. જીલને સોનું બોલ. લાવી છે નવી મમ્મી? મેરી બેટી હે મેરી. હા તો ગાઈસ આ છે મારા કાકા. કાકા કેમ છો દિનેશ કાકા? સારું છે ને? સારું છે ને? હા મજામાં છો ને? એમ હા તો પછી મોજમાં રહેવાનું ને? બોલો કઈ. જો મારા કાકા નવરાત્રી ની થાય એમ કે છે. બોલવાના બોલો શું બોલવાના? ભારત માતા કી જય. ભારત માતા કી જય. હે છાસ પીવાની એમ? મારા કાકા છે, એમને થોડો પ્રોબ્લેમ છે, પણ જેન્યુન માણસ એકદમ જોરદાર છે. મજા આવી એમની હાલે. ક્યાં તેજસભાઈ મજા આવે ને?
મજા આવે ને? હા, જવું છે ફરવા? કાર ફરવા જવું છે? પુલ પર બેસવા? આ છે જીલું. બોલ જીલ, તારે શું બોલવું છે? શું બોલવું છે તારે? બોલ. દિવાળી આવી રહી છે, ફટાકડા લાવવાના ને તારા માટે? કેવા લાવવાના છે? કયા કયા લાવવાના છે? પોપઅપ કરું. અમારું ચાલી રહ્યું છે શૂટ અહીંયા ઘરમાં. ચાલ 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 જીલ બોલી દે તું. બોલ જલ્દી. એ નહીં લેવાય લેવાય નહીં, તારો વિડિયો ચાલુ છે. તો ભાઈ આજે તો અમારા ઘરે ભેલ બની છે, ભેલ. આ દિવાલની પછાડી જો આ જીલુબી અને બધું કર્યું છે અમારે. શું જેલમાં તો દાળ ભાત. જીલા બે બાવા સાચું છે કે ખોટું છે? ભેલ ખાઈએ છે, ભેલ મજા આવે એવી ભેલ છે. શું કેવું છે જીલ બેટા? તું શું ખાય છે? તને દાળ ભાત સિવાય કશું ભાવતું નથી કે શું? મારો શૂટ તો બધું સેટઅપ અહીંયા જ છે. જો હમણાં એક વિડીયો બનાવ્યો, બની ગયો છે. હવે એડિટિંગ કરી અને મોકલવાનો છે. હાય તેજસ કાકા. જો આ ખીચડું ખાઈ. સાફ સફાઈ ચાલુ છે દિવાળીની. સોંગ વાગે છે અહીંયા. જી મિત્રો, તો આજના વ્લોગમાં આપણે આટલું જ છે, કેમ કે ઘણું બધું આજે ઘર સાફ કરવા થોડું કાઢેલું હતું. અમારો રૂમ સાફ કર્યો હતો તો બધું ધૂળવાળા થઈ ગયા છે, હાલત જોવો તમે. એટલે બસ આજના વ્લોગમાં આપણે આટલું જ છે. નવા બ્લોગ સાથે મળીએ અને આપણે હમણાં રેગ્યુલર વ્લોગ મૂકવાના છે. નાની નાની એક્ટિવિટી જે કરીએ છીએ એ મૂકવાના છે. બસ તો બન્યા રહેજો બ્લોગમાં. નવા નવા બ્લોગ આવ્યા કરશે. અને હા, હું ઇન્સ્ટાગ્રામમાંથી કઈ રીતે વર્ક કરું છું એ પણ હું સ્ટેપ બાય સ્ટેપ પછી હું તમને સમજાવીશ. વિડીયોમાં આવશે તો જોવાનું ભૂલતા નહીં. હું કઈ રીતે ઇન્સ્ટાગ્રામની મદદથી પૈસા અર્ન કરું છું એ પણ હું તમને જણાવીશ વિડીયોમાં, બરાબર? તો એ બધા વિડીયો સ્ટેપ બાય સ્ટેપ ધીરે ધીરે આવતા રહેશે. હમણાં રેગ્યુલર ધીરે ધીરે આપણે ફોલો કરીને ચાલીએ છીએ, બરાબર? તો બસ સપોર્ટ કરતા રહેજો બધી રીતે. અને હા, આપણે એક ફાઉન્ડેશન પણ ચાલુ કર્યું છે. એમાં ઘણા બધા લોકોની સેવા કરીએ છીએ. એમ તો ઘણી બધી વાર આપણે કપડાં વિતરણને બધું પહેલાં કરતા જ હતા, પણ હવે કેવું છે કે સોશિયલ મીડિયા પર આપણે એક્ટિવ થવું છે. તો સોશિયલ મીડિયા પર આપણે ધૂમ મચાવવાની છે અને સોશિયલ મીડિયા પર આપણે હવે આ બધા જ વિડીયો મૂકવાના છે. એટલે એમાં પણ તમે સપોર્ટ કરજો અને બને એટલી મદદ કરજો લોકોની. ઓકે, તો મળીએ નવા બ્લોગ સાથે. બાય બાય.